ગુજરાત રાજ્ય પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત મહિને અમદાવાદ અને સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ પર અસરકારક અંકુશ રહ્યો છે। ગુજરાતભરમાં સર્ચ ઓપરેશન દરમિયાન 2 દિવસમાં 6500 જેટલા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। સાથે જ તપાસમાં 450 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે, જેમના વિરુદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી ચાલી રહી છે। 2025 ગુજરાત રાજ્યના દરેક એકમ તરફથી જે ખૂબ લાંબા સમયથી નાસ્તા ફરતા તહોમતદારો છે, આરોપીઓ છે, એને પકડવા માટેની ખાસ ઝુંબેશ દરેક એકમમાં થતી હોય છે। અને ફક્ત એક માસની વાત કરીએ તો માર્ચ 2025માં ગુજરાત રાજ્યના આશરે 400 જેવા નાસ્તા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે। અને આ 400 પૈકી 222 તો એવા હતા જે 1 વર્ષથી વધુ સમયગાળા દરમિયાનથી એ લોકો નાસ્તા ફરતા। ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન, દરેક પોલીસ ચોકી, દરેક પોલીસ આઉટપોસ્ટ દર 2 મહિને એક વખત આમ જનતા સાથે મુલાકાત કરતી હોય છે, મીટિંગ્સ કરતી હોય છે। અને એ લોકોની જે કંઈ અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ શું છે, પોલીસ તરફથી આ લોકો કયા પ્રકારની કામગીરીની કઈ વિષય ઉપર વધુ ભાર મૂકવા માટેની આ લોકોની અપેક્ષા છે, તે જાણવા માટેને આ પ્રયત્ન આ પ્રોજેક્ટ મારફતે કરવામાં આવે છે।